નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદીને રોબોટ વાડરાની ચેલેન્જ। આના પર વિગતથી જાણીએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રોબોટ વાડરાએ ચેલેન્જ આપી છે। વડાપ્રધાન મોદીએ રોબોટ વાડરાનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું। રોબોટ વાડરાએ કહ્યું કે સાબિત કરો કે મારી પાસે હરિયાણામાં કોઈ જમીન છે કે મેં કોઈ ખોટું કર્યું છે। તેઓ સાબિત કરી શકતા નથી કારણ કે મેં કોઈ ખોટું કર્યું નથી। નરેન્દ્ર મોદી 10 વર્ષથી રોબોટ વાડરાને નકલી મુદ્દો બનાવીને ઘૂમી રહ્યા છે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં કેવાયસી કરાવવા લોકો કલાકો સુધી લાઇનમાં। આના પર વિગતથી જાણીએ તો છેલ્લા કેટલાક દિવસથી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સ્કોલરશિપ આપવામાં સરકાર દ્વારા રાશન કાર્ડ ફરજિયાત કરવા મામલે વિવાદ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગરમાં આધાર કાર્ડ કાઢવાની કામગીરી બંધ હોવાના પગલે લોકોની કલેક્ટર કચેરીમાં લોકોની લાઈનો લાગી છે। કેવાયસી ના થાય અને આધાર કાર્ડ અપગ્રેડ નહીં થાય તો વિદ્યાર્થીઓ સ્કોલરશિપના ફોર્મ ભરી નહીં શકે તેવી પરિસ્થિતિ સર્જાય છે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં ભાવ ન મળતા ખેડૂતોએ ભીંડા કલેક્ટર કચેરીમાં ફેંક્યા। આના પર વિગતથી જાણીએ તો તાપીના વ્યારા એપીએમસીમાં માર્કેટમાં ખેડૂતોને ભીંડાના ભાવ ન મળતા કલેક્ટર કચેરી ખાતે હંગામો કર્યો હતો। ખેડૂતો ભીંડા લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ભીંડા કચેરીના પરિસરમાં ફેંક્યા હતા। ઉલ્લેખનીય છે કે વ્યારા એપીએમસીમાં માર્કેટમાં 25મી સપ્ટેમ્બરના રોજ ખેડૂતોએ હંગામો કર્યો હતો। ગુસ્સે ભરાયેલા ખેડૂતો દ્વારા તોડફોડ પણ કરી હતી, જ્યારે 26મી સપ્ટેમ્બરના રોજ પણ મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। ત્યાં પછીના અગત્યના સમાચારમાં નકલી આધાર કાર્ડના કૌભાંડનો પર્દાફાશ। આના પર વિગતથી જાણીએ તો સુરત અને અમદાવાદમાં ઘૂસણખોરી કરવા નકલી આધાર કાર્ડના કૌભાંડનો પર્દાફાશ થયો છે। આખા દેશમાં આ કૌભાંડ ચાલી રહ્યું હતું। જયપુરમાં નકલી આધાર કાર્ડ બનાવવા સમયે હવા મહેલના ધારાસભ્યએ કૌભાંડ બહાર લાવ્યું હતું। તેમણે જણાવ્યું કે બાંગ્લાદેશો અનેક રાજ્યોમાં ઘૂસણખોરી કરી રહ્યા છે। આ ઘટનામાં કલ્પના કરો કે કેવી રીતે જેહાદીઓ દ્વારા દેશને પોકળ બનાવવાનું કામ પૂરી તાકાતથી કરવામાં આવી રહ્યું છે। ત્યાં પછીના મહત્વના સમાચારમાં ભારતની સૌથી સાફ નદી અરીસો પણ ઝાંખો લાગે। આના પર વિગતથી જાણીએ તો ભારતમાં નદીઓની સ્વચ્છતા મોટો મુદ્દો છે, જેમાં આપણે પાછળ છીએ। જો કે ભારતમાં અરીસા જેવી સ્વચ્છ નદી પણ છે। મેઘાલયની ઉમનગોટ નદી ભારતની સૌથી સ્વચ્છ નદી છે। આ નદીનું પાણી એટલું સ્વચ્છ છે કે તેમાં તરતી હોડીઓ હવામાં તરતી હોય તેવું લાગે છે। ઉમનગોટ નદીનું પાણી એટલું પારદર્શક છે કે તમે તેના તળિયામાં પડેલા પથ્થરોને પણ સ્પષ્ટ જોઈ શકો છો, જેના કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં હજુ તો વરસાદી સિસ્ટમ ગુજરાતમાં મજબૂત બનશે। પરેશ ગોસ્વામીની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ 25મી સપ્ટેમ્બરના રોજ સુરતમાં 2 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો। જ્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ગુજરાત રાજ્યમાં હજી વરસાદનો એક રાઉન્ડ બાકી છે, જેમાં મેઘરાજા ભૂકા બોલાવી નાખશે। ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે। નદીઓમાં ફરી એકવાર પૂરની સ્થિતિ જોવા મળી શકે છે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં રાહુલ બાબાની 3 પેઢીમાં તાકાત નથી, 370 પાછી લાવે। આના પર વિગતથી જાણીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી। આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું હતું। તેમણે કહ્યું કે રાહુલ બાબા કહે છે કે અમે 370 પાછી લાવીશું। હું આ મંચ પરથી કહેવા માંગુ છું કે રાહુલ બાબા, તમે શું તમારી 3 પેઢીઓ પાસે એટલી તાકાત નથી કે તે 370 પાછી લાવી શકે? દર્શક મિત્રો, ગૃહમંત્રી અમિત શાહના નિવેદન વિશે તમારું શું કેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના અગત્યના સમાચારમાં સરકાર ચલાવતા 90માંથી 3 લોકો દલિત। રાહુલ ગાંધીના નિવેદન વિશે વાત કરીએ તો રાહુલ ગાંધી હરિયાણામાં કરનાલના અગસંગમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી, જેમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપે તમામ ખેલાડીઓને ખતમ કરી દીધા છે, મહિલા કુસ્તીબાજો સાથે જાતીય સતામણી કરનારને બચાવ્યો છે। રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતની સરકાર 90 લોકો ચલાવી રહ્યા છે, તેમાં માત્ર 3 દલિત છે, તેની સામે 45 હોવા જોઈએ। આ લડાઈ હરિયાણાને બચાવવાની નથી, પરંતુ ભારત અને બંધારણને બચાવવાની છે। દર્શક મિત્રો, રાહુલ ગાંધીના આ નિવેદન વિશે તમારા શું મંતવ્યો છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં વિધવાને મેકઅપની શું જરૂર છે? આના વિશે વિગતથી વાત કરીએ તો પટના હાઈકોર્ટે કેસની સુનાવણીમાં મહિલાઓને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી। હાઈકોર્ટે કહ્યું હતું કે આખરે એક વિધવાને મેકઅપની શું જરૂર છે? આ ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને ઠપકો આપ્યો છે। સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટની આ ટિપ્પણીને અત્યંત વાંધાજનક ગણાવી છે। સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે આવી ટિપ્પણી એક કોર્ટ પાસેથી અપેક્ષિત સંવેદનશીલતા અને તટસ્થતાને અનુરૂપ નથી।
ત્યાર પછીના મહત્વના સમાચારમાં યુએસમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ. આના વિશે વિગતથી જાણીએ તો યુએસમાં હિન્દુ મંદિર પર હુમલાની ઘટનાઓ અટકી રહી નથી. ત્યારે હવે સેક્રામેન્ટોમાં બીએપીએસ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. કટ્ટરવાદીઓ મંદિરની દિવાલો પર હિન્દુ વિરોધી સૂત્રો લખી તોડફોડ કરી હતી. કટ્ટરવાદીઓએ મંદિરની દિવાલો પર હિન્દુઓ પાછા જાઓના નારા પણ લખ્યા છે. આ ઘટનાથી ત્યાં રહેતા હિન્દુઓમાં ભય પણ ફેલાયો છે. યુએસમાં એક જ મહિનામાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની આ બીજી ઘટના છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ડીઆરડીઓ આઈઆઈટીએ બનાવ્યું હળવા વજનવાળું બુલેટ પ્રૂફ જેકેટ. આના પર વિગતથી જાણીએ તો ડીઆરડીઓએ આઈઆઈટી દિલ્હીના સહયોગથી હળવા વજનના બુલેટ પ્રૂફ જેકેટ કે જેનું નામ અભેદ રાખવામાં આવ્યું છે તે વિકસાવ્યા છે. આ જેકેટ સૈનિકોને હાઈ પ્રોટેક્શન આપશે. એટલું જ નહીં, આ ખાસ બુલેટ પ્રૂફ જેકેટ સૈનિકોને 360 ડિગ્રી સુરક્ષા પ્રદાન કરશે. આ જેકેટ્સના ઉત્પાદન માટે ટેકનોલોજી ટ્રાન્સફર અને સહાય માટે કેટલીક ભારતીય કંપનીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં અભેદ નામના આ હળવા વજનવાળા બુલેટ પ્રૂફ જેકેટ્સ વિકસાવ્યા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં પીએમ અને સીએમનું દાહોદની ઘટનામાં એક ટ્વીટ નથી. આના પર વિગતથી જાણીએ તો દાહોદની ઘટનામાં આચાર્ય આરોપીની ફાંસીની સજાની માંગ સાથે કોંગ્રેસ કાર્યાલયથી ટાઉન હોલ સુધીની રેલી યોજવામાં આવી હતી. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે દેશના વડાપ્રધાન કે મુખ્યમંત્રીએ ટ્વીટ પણ નથી કર્યું. મુખ્યમંત્રીએ પશ્ચિમ બંગાળની ઘટનામાં વિવિધ ભાષામાં ટ્વીટ કર્યું હતું, પરંતુ ગુજરાતની ઘટનામાં એક પણ ટ્વીટ નથી કર્યું. આરોપીએ આરએસએસમાં ટ્રેનિંગ લીધી છે. આરોપીને સજા થવી જોઈએ કે નહીં? દર્શક મિત્રો, તમારા મંતવ્યો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં 8 થી 10 ઇંચ વચ્ચે ભારે વરસાદ ખાબકશે. અંબાલાલ પટેલની આગાહી વિશે જાણીએ તો તારીખ 26મી સપ્ટેમ્બરના રોજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેઓ જણાવ્યું કે આગામી 72 કલાક ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ આવે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે. નવરાત્રી દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદ આવે તેવી પણ શક્યતા છે. તારીખ 3 થી 5મી ઓક્ટોબરે ભારે વરસાદ વરસી શકે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં હિન્દુઓ માટે હિન્દુ બોર્ડ કેમ નહીં? બાબા બાગેશ્વરના નિવેદન વિશે વાત કરીએ તો મોરબીમાં કાર્યક્રમમાં બાબા બાગેશ્વરે એક ખાસ માંગ કરી છે. તેઓ કહ્યું કે જો વિધર્મમાં વકફ બોર્ડની રચના થઈ શકતી હોય તો સનાતનની રક્ષા માટે સનાતન હિન્દુ બોર્ડની રચના શા માટે ના થઈ શકે? સનાતનની રક્ષા માટે તે ખૂબ જ જરૂરી છે. તેઓએ પ્રસાદને લઈને કહ્યું કે આ સમસ્યાનો ઉકેલ એક જ છે કે મંદિરમાં અભિષેકથી લઈ પ્રસાદની સામગ્રી માટે આ ગૌશાળાના ગાયોના દૂધનો જ ઉપયોગ કરવામાં આવે. દર્શક મિત્રો, બાબા બાગેશ્વરના આ નિવેદન વિશે તમારું શું માનવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના અગત્યના સમાચારમાં પ્રવાસીઓની પહેલી પસંદગીનું રાજ્ય ગુજરાત. આના વિશે વિગતથી જાણીએ તો દેશ વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા પસંદગીનું રાજ્ય રહ્યું છે. ગુજરાત રાજ્યમાં ગત વર્ષ 2023-24ના કુલ 18 કરોડથી વધુ પ્રવાસીઓની નોંધ થઈ છે. વર્ષ 2022-23ની સરખામણીએ પ્રવાસીઓની સંખ્યામાં 24% વધારો થયો છે. બિઝનેસ, ધાર્મિક, લીઝર અને હેરિટેજ એમ 4 કેટેગરીમાં પ્રવાસીઓ આવ્યા હતા. આધ્યાત્મિક પ્રવાસમાં 1.65 કરોડ પ્રવાસીઓ સાથે અંબાજી પ્રથમ ક્રમે રહ્યું છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં હવે અજમેરની દરગાહ પર હિન્દુઓનો દાવો. આના પર વિગતથી જાણીએ તો કાશીની જ્ઞાનવાપી મસ્જિદ અને શિવ મંદિરનો કેસ ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે રાજસ્થાનની અજમેર દરગાહ શરીફને લઈને પણ આવો દાવો કરવામાં આવ્યો છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ અજમેરની દરગાહની જગ્યાએ શ્રી સંકટ મોચન મહાદેવ મંદિર હોવાની અરજી મેજિસ્ટ્રેટ સમક્ષ કરી છે, જેમાં એક પુસ્તકને પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. જોકે મેજિસ્ટ્રેટે તેને અધિકાર ક્ષેત્ર બહાર ગણાવી યોગ્ય કોર્ટમાં અરજી કરવા કહ્યું છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં કોંગ્રેસ સરકારના મંત્રીના આદેશનો કોંગ્રેસમાં જ વિરોધ. આના પર વિગતથી જાણીએ તો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું છે કે ઉત્તર પ્રદેશની જેમ તેમની સરકારે પણ દુકાનો પર ઓળખ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. તેમના નિવેદન બાદ કોંગ્રેસની પાર્ટીમાં જ અફરાતફરી મચી છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે આ નિર્ણયને વિરોધ કર્યો હતો. જોકે મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, તો બીજી તરફ ભાજપે વિક્રમાદિત્યના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સંજય રાવતને ફરી જેલની સજા. આના પર વિગતથી જાણીએ તો શિવસેના યુબીટીના નેતા સંજય રાવતને માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. ડોક્ટર મેધા કિરીટ સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર તારીખ 26મી સપ્ટેમ્બરના રોજ મુંબઈની મેટ્રોપોલિટન કોર્ટે આ આદેશ આપ્યો હતો. કોર્ટે રાવતને 15 દિવસની સાદી કેદની સજા ફટકારી છે અને 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ડોક્ટર મેધા કિરીટ સોમૈયા ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાના પત્ની છે.
ત્યારબાદ અગત્યના સમાચારમાં અંબાજીના બજારોમાં નદીની જેમ પાણી વહેતા થયા. આના વિશે વિગતથી જાણીએ તો તારીખ 27મી સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ભારે વરસાદ પડતા બજારોમાં નદીની જેમ પાણી વહેતા થયા હતા. યાત્રાધામ અંબાજીના રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સિદ્ધપુર શહેરમાં પણ સાંજના સમયે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ. આના પર વિગતથી વાત કરીએ તો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગુજરાત રાજ્યના 1,20,000થી વધુ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને 12 કરોડથી વધુની સહાય મળી છે. સૌથી વધુ સુરતના 16,000 વિદ્યાર્થીઓએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ લીધો છે. ચાલુ વર્ષ 2024-25ના બજેટમાં કુલ 250 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં મુખ્યમંત્રી કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો. આના વિશે વિગતથી જાણીએ તો તારીખ 27મી સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધીના અમેરિકામાં અનામત વિરોધી નિવેદનને લઈને અમદાવાદમાં ભાજપ દ્વારા રેલી અને ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત શહેર ભાજપના ધારાસભ્યો અને નેતાઓ ગાંધી આશ્રમ નજીક આવેલા 32 હોલથી પદયાત્રા કરી આવ્યા હતા. ત્યારબાદના મહત્વના સમાચારમાં શિગેરુ ઇશિબા જાપાનના નવા વડાપ્રધાન તરીકે શપથ લેશે. આના પર વિગતથી જાણીએ તો જાપાનના શાસક પક્ષે ભૂતપૂર્વ રક્ષામંત્રી શિગેરુ ઇશિબાને તેના નેતા તરીકે ચૂંટ્યા છે. તેઓ આવતા અઠવાડિયે જાપાન દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે. શિગેરુ ચીન અને ઉત્તર કોરિયા દ્વારા ઊભા થયેલા જોખમોનો સામનો કરવા માટે એશિયન નાટોની રચનાની દરખાસ્ત કરવા માટે જાણીતા છે. તેઓ વારંવાર યુએસ વિશે નિવેદનો આપતા રહેશે. કુમિયો કિશિદા બાદ શિગેરુ જાપાનના નવા વડાપ્રધાન બન્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં તહેવારોમાં ઘરે જતા મુસાફરો માટે રેલવેની જાહેરાત. આના પર વિગતથી જાણીએ તો તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. આગામી દિવસોમાં દુર્ગા પૂજા, દિવાળી અને છઠ જેવા અનેક તહેવારો જોવા મળશે. તહેવારોની સિઝનમાં ઘરે જતા મુસાફરો માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે તહેવારોની સિઝનમાં રેલવેએ 108 ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યામાં વધારો કર્યો છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવેએ છઠ પૂજા અને દિવાળી વિશેષ ટ્રેનો માટે 12,500 કોચ મંજૂર કર્યા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઓવેસી અને હરસંઘવી વચ્ચે જોરદાર બબાલ. આના પર વિગતથી જાણીએ તો વકફ સંશોધન બિલ માટે રચાયેલી જેપીસીની ટીમ તારીખ 27મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ પહોંચી હતી. તેમની સામે ગુજરાત સરકાર અને ગુજરાત વકફ બોર્ડનું પ્રેઝન્ટેશન થયું હતું. અમદાવાદમાં જેપીસીની બેઠકમાં અસદુદ્દીન ઓવેસી અને હરસંઘવી વચ્ચે જોરદાર બબાલ થઈ હતી. સંઘવીએ કહ્યું કે ગુજરાતની પ્રજાના હિતોના રક્ષણ માટે અમે રજૂઆતો કરી છે. અંદર જે થયું એ જાહેરમાં કહી ના શકાય. ફક્ત અમે એટલું જ કહીશું કે અમે અમારો પક્ષ રાખ્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં જીરાની ખરીદીમાં રાજકોટના વેપારીઓ કરી 14.23 કરોડની ઠગાઈ. આના પર વિગતથી જાણીએ તો ઊંઝાગંજ બજારમાં આવેલી વિવિધ પેઢીઓમાંથી જીરાના દલાલો અને રાજકોટના વેપારીઓ સાથે મળી ખરીદી કર્યા બાદ રૂપિયા 14,23,96,469 જેટલી રકમ ન ચૂકવી ઠગાઈ આચરતા રાજકોટના દલાલો અને વેપારીઓ સામે ઊંઝા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. તેમની પાસેથી એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન રાજકોટના દલાલો અને વેપારીઓ દ્વારા જીરુની ખરીદી કરવામાં આવી હતી. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ 633 કરોડની ભેટ. આના પર વિગતથી જાણીએ તો તારીખ 27મી સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બનાસકાંઠાના ડીસામાં ગરીબ કલ્યાણ મેળાના 14મા સંસ્કરણના રાજ્યસ્તરીય કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું હતું. જેના થકી રૂપિયા 45.80 કરોડના યોજનાકીય લાભોનું વિસ્તરણ કરાયું હતું. મુખ્યમંત્રી ડીસા લાખણી તાલુકાના ગામોની જૂથ પાણી પુરવઠા યોજનાના વિવિધ કામો, રાણકપુર ઓપટેક આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં રૂપિયા 633 કરોડનો ખર્ચ થયો છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં આધાર અને પાન કાર્ડના ડેટાને લીક કરતી ઘણી વેબસાઇટ્સને સરકારે કરી બ્લોક. આના પર વિગતથી જાણીએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડની વિગતો સહિત ભારતીય નાગરિકોની સંવેદનશીલ વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવા ડેટાને લીક કરતી કેટલીક વેબસાઇટ કેન્દ્ર સરકારે બ્લોક કરી છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ સંચાલિત ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને આ વેબસાઇટ્સમાં સુરક્ષા ખામીઓ મળી હતી. જેના પછી સરકારે આ વેબસાઇટને બ્લોક કરવાનું પગલું ભર્યું છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં બ્રાવોએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આના વિશે વિગતથી જાણીએ તો કેરેબિયન પ્રીમિયર લીગમાંથી ઈજાના કારણે બહાર થઈ ગયેલા બ્રાવોએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ગયા વર્ષે આઈપીએલમાંથી નિવૃત્તિ લેનાર બ્રાવો T20 ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. બ્રાવો T20 ક્રિકેટનો મહાન ખેલાડી છે. 2 વખત T20 વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઇન્ડિઝની ટીમ સિવાય તે આઈપીએલ સહિત 4 ફ્રેન્ચાઇઝી લીગમાં ટાઇટલ જીતનારી ટીમોનો ભાગ રહ્યો છે.
ત્યાં પછીના અગત્યના સમાચારમાં 3 વર્ષ જૂના જીએસટી રિટર્ન ફાઇલ કરવાની સગવડ હવે બંધ. આના પર વિગતથી જાણી તો જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં કેટલીક વખત વેપારીઓ આડોડાઈ કરતા હોય છે. આ પ્રકારના કારણોસર જીએસટી વિભાગે 3 વર્ષ અથવા તેના કરતાં વધુ જૂના રિટર્ન ફાઇલ કરવાના બાકી હોય તેવા કિસ્સામાં હવેથી રિટર્ન ફાઇલ કરવાની સુવિધા બંધ કરી દેવામાં આવી છે. તે માટેનું અમલીકરણ જીએસટી પોર્ટલ પર કરી દેવામાં આવ્યું છે. તેના કારણે વેપારીઓ હવે 3 વર્ષ જૂના જીએસટી રિટર્ન ફાઇલ કરી શકશે નહીં. ત્યાં પછીના અગત્યના સમાચારમાં તિરુપતિ પ્રસાદ મામલે તપાસ માટે એસઆઈટીની રચના. આના પર વિગતથી જાણી તો તિરુપતિ પ્રસાદ મામલે દેશભરમાં હોબાળો થયો છે. ત્યારે આંધ્રપ્રદેશ સરકારે એસઆઈટીની રચના કરી દીધી છે, જેમાં 9 સભ્યોની ટીમ બની છે, જે હવે આ મામલે તપાસ કરશે. ઘણા દિવસોથી આ મામલે વિવાદ પણ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ તેની નોંધ લીધી છે. એસઆઈટીની ટીમ એ શોધશે કે કથિત ભેળસેળનું સત્ય શું છે, પ્રસાદની ગુણવત્તા સાથે કેમ છેડા થયા છે. આ પ્રશ્નનો જવાબ મળશે, ભૂલ ક્યાં થઈ છે તે જાણવા મળશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં ભારત સરકારે રોજગારી માટે એમેઝોન સાથે એમઓયુ કર્યા. આના પર વિગતથી જાણી તો કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારતમાં નોકરીનું સર્જન કરવા માટે શ્રમ મંત્રાલય અને ઈ કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન વચ્ચે એક મહત્વપૂર્ણ એમઓયુ એટલે કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ અંગે એમેઝોને જાહેરમાં કહ્યું છે કે 2025ના અંત સુધીમાં અમે ભારતમાં 20 લાખ નોકરીનું સર્જન કરીશું. ત્યાં પછીના અગત્યના સમાચારમાં ફ્લિપકાર્ટે પોતાની જાહેરાત બદલ યુઝર્સની માફી માંગી. આના પર વિગતથી જાણી તો ફ્લિપકાર્ટે પોતાની જાહેરાતમાં પુરુષો, ખાસ કરીને પતિઓને આળસુ, મૂર્ખ અને વાહિયાત ગણાવ્યા છે. જાહેર ખબરમાં પતિઓને ખરાબ વર્તન કરતા દર્શાવવામાં આવ્યા હતા, જે અંતર્ગત નેશનલ કાઉન્સિલ ફોર મેને આ જાહેરાતમાં પતિઓને દુરાચારી ગણાવ્યું હોવાનું કહી તાત્કાલિક અસરથી દૂર કરવા જણાવ્યું હતું, જેના પછી ફ્લિપકાર્ટે માફી માંગી અને જાહેરાત હટાવી દીધી હતી. ત્યાં પછીના મહત્વના સમાચારમાં ઇઝરાયલ વધુ બળ સાથે હિઝબુલ્લા પર કરશે હુમલો. આના પર વિગતથી જાણી તો ઇઝરાયલ અને હિઝબુલ્લા પર હાલ દુનિયાની નજર છે. આ દરમિયાન ઇઝરાયલના વડાપ્રધાને ઇઝરાયલની સેનાને હિઝબુલ્લા પર સંપૂર્ણ તાકાતથી હુમલો કરવા જણાવ્યું છે. જો કે અમેરિકા સહિત ઇઝરાયલની નજીકના અન્ય દેશોએ યુદ્ધ વિરામની વિનંતી કરી છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ગઈકાલે એટલે કે તારીખ 26મી સપ્ટેમ્બરના રોજ ઇઝરાયલે કરેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 92 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં ડ્રોન યુનિટના વડા માર્યા ગયા છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં પીએમ આવાસ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં વધુ 2.44 લાખ આવાસ બનાવાશે. આના પર વિગતથી જાણી તો પીએમ આવાસ યોજના ગ્રામીણમાં 2024-25ના વર્ષમાં ગુજરાત માટે આપવામાં આવેલા 56,000 આવાસના લક્ષ્યાંક સામે આ યોજનાના અમલીકરણમાં ગુજરાતની શ્રેષ્ઠતા અને લાભાર્થીઓની વધુ સંખ્યાને ધ્યાને લઈને કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયે વધારાના 2.44 લાખ આવાસોનો લક્ષ્યાંક પીએમ આવાસ યોજના ગ્રામીણ માટે ફાળવ્યો છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં આ તારીખે આવશે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો. આના પર વિગતથી જાણી તો પીએમ કિસાન લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. 18મા હપ્તાની તારીખ કન્ફર્મ કરવામાં આવી છે. નવરાત્રિના તહેવારમાં કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. વડાપ્રધાન મોદી 5મી ઓક્ટોબર 2024ના રોજ પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરશે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે 17મો હપ્તો 18મી જૂને રિલીઝ કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ વડાપ્રધાન મોદી સરકાર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય આપે છે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં કામદારોને મોદી સરકારની ભેટ. આના પર વિગતથી જાણીએ તો દેશમાં વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કામદારો માટે લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ઔદ્યોગિક કામદારો માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઈમાં 2.40 પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. સુધારા બાદ બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા અકુશળ કામદારો માટે લઘુત્તમ વેતન 783 રૂપિયા પ્રતિ દિવસ એટલે કે 20,358 રૂપિયા પ્રતિ માસ થશે. એના પછીના મહત્વના સમાચારમાં બિલ્કિસ બાનો કેસમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો. આના પર વિગતથી જાણીએ તો બિલ્કિસ બાનો કેસમાં 11 દોષિતોની મુક્તિ રદ કરવાના મામલે ગુજરાત સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. કોર્ટે તેના 8મી જાન્યુઆરીના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે 8મી જાન્યુઆરીએ દોષિતોની મુક્તિ રદ કરી હતી તેમજ ગુજરાત સરકાર પર કડક ટિપ્પણીઓ કરી હતી. આ પછી ગુજરાત સરકારે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. એના પછીના અગત્યના સમાચારમાં 1 ઓક્ટોબરથી લાગુ થશે પીપીએફના નવા નિયમો. આના પર વિગતથી જાણી તો 1 ઓક્ટોબરથી પીપીએફના નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. આ વખતે એક કરતાં વધુ પીપીએફ એકાઉન્ટ, સગીર અને એનઆરઆઈના ખાતા માટે નિયમો બદલાયા છે. એકથી વધારે એકાઉન્ટ હશે તો બીજા ખાતામાં બેલેન્સ હોય તો તેને પ્રાથમિક ખાતા સાથે લિંક કરાશે જો કુલ રકમ વાર્ષિક રોકાણ મર્યાદામાં રહે. પ્રાથમિક અને ગૌણ ખાતા સિવાયના કોઈપણ વધારાના ખાતામાં ખાતું ખોલવાની તારીખથી 0% વ્યાજ દર મળશે.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય, આના પર વિગતથી જાણી તો ગુજરાતમાં પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવાના કિસ્સામાં હવે રાજ્ય સરકાર મહત્વનું કામ કરવા જઈ રહી છે. ધોરણ 1 થી 8ને લઈને શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. તે મુજબ આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 થી ગુજરાત બોર્ડ હેઠળની શાળાઓમાં આ લાગુ થશે, જેમાં વિવિધ વિષયોમાં કોર્સ બદલવામાં આવશે. મળતી માહિતી અનુસાર 19 પુસ્તકો રદ કરીને નવા પુસ્તકો દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. એના પછીના અગત્યના સમાચારમાં ખોરાકમાં માંસાહાર તપાસવા હેલ્થ વિભાગ પાસે લેબ જ નથી. આના પર વિગતથી વાત કરીએ તો તિરુપતિ મંદિરના પ્રસાદ લાડુમાં પશુઓની ચરબી હોવાનું સામે આવતા ભારે વિવાદ થયો છે. ત્યારે ગુજરાતમાં ડાકોર મંદિરના લાડુનો પ્રસાદ 3 દિવસમાં બગડી જતો હોવાનો વિવાદ પણ સામે આવતા તપાસની માંગણી ઉઠી છે. વિવાદો વચ્ચે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ પાસે ખાદ્ય પદાર્થમાં માંસાહાર કન્ટેન્ટ શોધવા કે તપાસવા માટે એક પણ લેબ નથી, જે ખુદ ગુજરાત આરોગ્ય વિભાગે કબૂલ્યું હતું. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતમાં હવે કોઈપણ ડેવલપર સ્થાપી શકશે રિન્યુએબલ એનર્જી પાર્ક. આના પર વિગતથી જાણી તો ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી કનેક્ટિવિટીમાં રિન્યુએબલ પાર્ક ડેવલપરને લગતા અનેક પ્રશ્નોનો ઉકેલ લાવતો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ આ સંદર્ભે જણાવ્યું હતું કે હવેથી નાના ઉદ્યોગ અને MSME એટલે કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ કંપનીઓ સોલાર પાર્ક, વિન્ડ પાર્ક તથા હાઇબ્રિડ પ્રોજેક્ટ કેપ્ટિવ ઉપયોગ માટે લગાવી શકશે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં આ તારીખથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ થશે. આના પર વિગતથી જાણી તો કેન્દ્ર સરકાર 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરી દેશે. તેથી ગુજરાતમાં પણ 1 ઓક્ટોબર 2024થી જ ટેકાના ભાવે કપાસની ખરીદી થશે. જે ખેડૂતો કપાસ પકવે છે તેઓ 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસ વેચી શકે છે. આ માટે એક શરત એ છે કે કપાસ વેચતા પહેલા ખેડૂતોએ નજીકના કેન્દ્ર ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. CCI એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ કપાસના ખેડૂતોની નોંધણી શરૂ કરી દીધી છે. CCI એટલે ભારતીય કપાસ નિગમ લિમિટેડ. તે ન્યૂનતમ ટેકાના ભાવ હેઠળ કપાસની ખરીદી કરે છે. આ માટે તે ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી છે. આ MSP યોજના કપાસના ખેડૂતોને તેમના વ્યાજબી સરેરાશ ગુણવત્તા ગ્રેડના કપાસને કેન્દ્ર સરકારે જાહેર કરેલા MSP એટલે કે લઘુત્તમ ટેકાના ભાવના દરો પર વેચવા માટે વૈકલ્પિક માર્કેટિંગ પ્રણાલી આપે છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતોને મળશે 10 કલાક વીજળી. આના પર વિગતથી જાણી તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે ખેડૂતોના હિતમાં રહેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઊભા પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવાનો ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં તુરંત લેબનોન છોડી દો, ભારતીય દૂતાવાસની ચેતવણી. આના વિશે વિગતથી જાણી તો ઇઝરાયલ લેબનોનમાં સતત હવાઈ હુમલા કરી રહ્યું છે. હિઝબુલ્લા પણ તેનો જવાબ આપી રહ્યું છે, જેના કારણે ત્યાંની સ્થિતિ સતત બગડી રહી છે. જેથી ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીય નાગરિકોને દેશ છોડવા માટે કહ્યું છે. આ સિવાય આગામી સૂચના સુધી લેબનોન ન જવાની પણ સલાહ આપી છે. જેઓ આવી સ્થિતિ વચ્ચે પણ ત્યાં રહેવા માંગે છે તેમને સાવધાની રાખવા અને ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવાનું કહ્યું છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં હાઈકોર્ટે રાહુલ ગાંધીની નાગરિકતાની તપાસનો આદેશ આપ્યો. આના પર વિગતથી જાણી તો રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા અંગે અલ્હાબાદ હાઈકોર્ટમાં PIL ની સુનાવણી થઈ હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી ભારતના નહીં પણ બ્રિટનના નાગરિક છે, જેની CBI તપાસની માંગ કરવામાં આવી છે. હવે હાઈકોર્ટે આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી જવાબ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટક ભાજપના કાર્યકર દ્વારા આ અરજી કરવામાં આવી છે. જો કે આ પહેલા પણ આ પ્રકારની ઘણી અરજીઓ રદ પણ થઈ છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં દેશમાં કયા ધર્મોમાં સૌથી વધુ બેરોજગારી. આના પર વિગતથી જાણી તો ભારતમાં રોજગાર ડેટા પરના પિરિયોડિક લેબર ફોર્સ સર્વે રિપોર્ટમાં જુલાઈ 2023 થી જૂન 2024 સુધીનો ડેટા છે. એક તરફ સરકાર રોજગારી આપવાનો દાવો કરે છે તો બીજી તરફ બેરોજગારીના આંકડા વાસ્તવિકતા છતી કરે છે. આ રિપોર્ટ મુજબ દેશમાં સૌથી વધુ બેરોજગારી દર 5.80% શીખ ધર્મના અનુયાયીઓમાં છે. આ પછી ખ્રિસ્તીઓમાં બેરોજગારીનો દર 4.70% છે, જ્યારે હિન્દુઓમાં 3.10% અને મુસ્લિમોમાં 3.20% હતો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કચરામાંથી બનાવવામાં આવશે હાઈવે અને સ્ટેટ રોડ. આના પર વિગતથી જાણી તો હવે દેશમાં કચરામાંથી રસ્તાઓ બનાવવામાં આવશે. મોટી માત્રામાં કચરામાંથી કાઢવામાં આવેલી માટીનો ઉપયોગ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ માટે કરી શકાય છે અને રાજ્યોને પણ તેનો ઉપયોગ રસ્તાના નિર્માણ માટે કરવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તમામ રાજ્યોને આ સંદર્ભે માર્ગદર્શિકા જારી કરી છે. કચરાના પહાડને ધ્યાનમાં રાખીને આ યોજના બનાવવામાં આવી છે.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં એશિયાઈ સિંહોના રક્ષણ માટે સરકારે લીધો મોટો નિર્ણય. આના પર વિગતથી જાણી તો એશિયાઈ સિંહોના રક્ષણ માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો કુલ 1,84,467.20 હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે. ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતેથી સૌથી ઓછામાં ઓછું 2.78 કિલોમીટર અને વધુમાં વધુ 9.50 કિલોમીટર રાખવામાં આવ્યું છે. ઇકો સેન્સિટિવ ઝોનમાં સિંહોના અવરજવરવાળા 4 મહત્વના કોરિડોરને આવરી લેવામાં આવશે.